વેલકમ ટુ ઓલ સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 7 ઇંગ્લિશ યુનિટ 1નો પાર્ટ 6નો અભ્યાસ કરશું. ટેક્સ્ટ બુક તમારી સાથે ઓપન રાખજો અને જરૂર લાગે અમુક પોઈન્ટ્સ તમારી રફ બુકમાં પણ નોટ કરતા જજો. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો એક્ટિવિટી 3, રીડ ધીસ વર્ડ્સ: હટ, કોચ, હસબન્ડ, ડ્રોપ્ડ, એંગ્રી, સિલ્વર, એન્જોયડ અને યસ્ટરડે. બરાબર. અહીંયા અમુક શબ્દો આપેલા છે. એ શબ્દોના અર્થ હું બોલું છું. તમારે આ શબ્દોના અર્થ, સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ પાકી બુકમાં એકવાર, રફ બુકમાં 2 વાર લખી પાકા કરવાના છે. બરાબર. હટ એટલે તંબુ, કોચ એટલે પકડ્યું, હસબેન્ડ એટલે પતિ, ડ્રોપ્ડ એટલે મૂકવું, છોડી દેવું, એંગ્રી એટલે ગુસ્સે, સિલ્વર એટલે કેવું થાય, સિલ્વર એટલે એ તમે શોધજો, તમે નક્કી કરજો. એન્જોયડ એટલે મજા માણી, એન્જોય કર્યું. યસ્ટરડે એટલે ગઈકાલ, વાત હતી સિલ્વરની. બરાબર. બજારમાં 2 પ્રકારના ઘરેણાં મળે છે, એક ગોલ્ડ અને બીજું સિલ્વર. વિચારો સિલ્વર એટલે શું થાય? જે જવાબ મળે એ પાકી બુકમાં લખી નાખજો. બરાબર. આટલું વર્ક તમારે પાકી બુકમાં લખવાનું છે, સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ. ત્યાર પછી એક્ટિવિટી 9. આ ખાસ ધ્યાનથી સાંભળજો. એક્ટિવિટી 9માં 2 વ્યક્તિ, ડૉક્ટર સ્મિતા અને મનોજભાઈ. ડૉક્ટર સ્મિતા અને મનોજભાઈ શું છે? તો કે સરપંચ. આ બંને પોતપોતાના એક દિવસની માહિતી આપે છે. તો કે એક દિવસ એટલે કે ડૉક્ટર સ્મિતા પોતાના એક દિવસની માહિતી આપે છે કે એને શું શું કામ કર્યા, અને મનોજભાઈ સરપંચ પોતાના દિવસની માહિતી આપે છે કે એને શું શું કર્યું. તો આપણે બંનેની માહિતી જોતા જઈએ. ડૉક્ટર સ્મિતા અને મનોજભાઈ બંનેનું અહીંયા તફાવતમાં આપેલું છે. પહેલાં આપણે જોઈએ ડૉક્ટર સ્મિતામાં. હોસ્ટેડ ફ્લેગ એટ હાઈસ્કૂલ. તો કે હાઈસ્કૂલમાં ફ્લેગ ફરકાવ્યો, એટલે કે ધ્વજ ફરકાવ્યો. મનોજભાઈ હોસ્ટેડ ફ્લેગ એટ પ્રાઇમરી સ્કૂલ. પ્રાથમિક શાળામાં ફ્લેગ ફરકાવ્યો, પ્રાથમિક શાળામાં ધ્વજ ફરકાવ્યો, ધ્વજવંદન કર્યું. ડૉક્ટર સ્મિતાએ હાઈસ્કૂલમાં કર્યું હતું, મનોજભાઈએ પ્રાથમિક સ્કૂલમાં. ડિલિવર્ડ લેક્ચર. ધ્વજ ફરકાવ્યા બાદ તેમણે ભાષણ કર્યું, એટલે કે તેમણે તેમની સ્પીચ આપી. મનોજભાઈએ ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ્સ. મીઠાઈનું વિતરણ કર્યું, મીઠાઈ વહેંચી. પછી ઓપરેન્ટેડ અપોન ધી પેશન્ટ. શું? તો કે ઓપરેન્ટેડ અપોન ધી પેશન્ટ. ત્યાર પછી ઇનેગ્રેટેડ અ ડાયરી, એટલે કે ડાયરીનું ઉદ્ઘાટન કર્યું. સોરી, ડાયરી નહીં, ઇનેગ્રેટેડ અ ડેરી, તો કે ડેરીનું ઉદ્ઘાટન કર્યું. ડેરી એટલે દૂધની ડેરી, એનું ઉદ્ઘાટન કર્યું. સ્પેન્ટ એન આવર વિથ ડિફરન્ટલી એબલ્ડ ચિલ્ડ્રન. તો 1 કલાક એવા બાળકો સાથે કાઢ્યો કે જે અપંગ છે, અંધ છે, એવા બાળકો સાથે કે જે અલગ અલગ રીતે સક્ષમ નથી. એટલે કોઈક અંધ હોય, કોઈક અપંગ હોય, કોઈક બોલી ન શકતું હોય, એવા બાળકો સાથે 1 કલાક પસાર કર્યો. ટોક્ડ વિથ ધ હેડ ટીચર અબાઉટ ધી સ્કૂલ પ્રોગ્રેસ. અને સ્કૂલના પ્રિન્સિપાલ સાથે સ્કૂલના કામકાજની બાબતમાં ચર્ચા કરી, સ્કૂલના વિકાસની બાબતમાં ચર્ચા કરી. ઓપરેટેડ, ડૉક્ટર સ્મિતામાં એક વાક્ય રહી ગયું કે ઓપરેટેડ અપોન ધી પેશન્ટ, એટલે કે પેશન્ટ ઉપર જે ઓપરેશન કરવામાં આવતા, બરાબર, એ બધી વાતો કરી. એટલે કે પેશન્ટને લગતી વાતો કરી. બરાબર. તો આ બંને વસ્તુ હતી ડૉક્ટર સ્મિતા અને મનોજભાઈની. સૌથી પહેલાં ફરી એકવાર ફટાફટ જોઈ લઈએ. તો કે ડૉક્ટર સ્મિતાએ હાઈસ્કૂલમાં ધ્વજવંદન કર્યું,
ત્યાર પછી સ્પીચ આપી, ત્યાર પછી વાતો કરી પેશન્ટ બાબતની, ત્યાર પછી 1 કલાક અલગ અલગ બાળકો સાથે પસાર કરી. બીજી બાજુ મનોજભાઈ તો કે પ્રાથમિક સ્કૂલનું ધ્વજવંદન કર્યું, મીઠાઈ વહેંચી, ડેરીનું ઉદ્ઘાટન કર્યું અને સ્કૂલના પ્રિન્સિપલ સાથે સ્કૂલ વિકાસની, સ્કૂલના કામકાજની વાતો કરી. હવે અહીંયા નીચેના વાક્યો ધ્યાનપૂર્વક વાંચો અને ખાલી જગ્યા પૂરો. બરાબર. અહીંયા આ જે વાક્યો છે એ વાક્યો આપણે આજે બંને વ્યક્તિના દિવસની દિનચર્યા જોઈ એના ઉપરથી છે. એના ઉપરથી આપણે અંદરની ખાલી જગ્યા પૂરવાની છે. બરાબર. તો પેલું છે તો કે ડૉક્ટર સ્મિતા હોસ્ટેડ ધ ફ્લેગ એટ ધી હાઈસ્કૂલ. આ વાક્ય છે. તો નીચે એનું પ્રશ્નાર્થ બનાવેલું છે. ડીડ ડૉક્ટર સ્મિતા હોસ્ટ ધી ફ્લેગ એટ ધી હાઈસ્કૂલ? યસ સી ડીડ. એટલે કે જો વાક્ય સાચું હોય તો યસ સી ડીડ, ખોટું હોય તો નો સી ડીડન્ટ. ઉપરના વાક્યમાં ક્રિયાપદ છે હોસ્ટેડ, તો ડીડ આગળ આવવાથી હોસ્ટેડમાંથી ઈડી નીકળી જશે અને ખાલી હોસ્ટ વધશે. આ પ્રમાણે આપણે આગળ વધશું. મનોજભાઈ ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ્સ. તો આપણે એનો પ્રશ્ન બનાવવાનો છે. તો ખાલી જગ્યામાં અહીંયા આ ખાલી જગ્યામાં તમારે લખવાનું છે ડીડ. સાથે સાથે લખતા જજો ડીડ. ડીડ ડૉક્ટર સ્મિતા ડિસ્ટ્રીબ્યુટ સ્વીટ. જો અહીંયા આપણે ડીડ લગાડ્યું તો ડિસ્ટ્રીબ્યુટેડમાંથી ડી નીકળી જાય. બરાબર. નો સી ડીડન્ટ. આ વાત સાચી છે કેમ કે તેમણે કોઈ મીઠાઈ વહેંચી ન હતી. અહીંયા શું કીધું તો કે મનોજભાઈ ડિસ્ટ્રીબ્યુટ સ્વીટ. આપણને પ્રશ્ન કેનો બનાવવાનો કીધું તો કે ડીડ ડૉક્ટર સ્મિતા ડિસ્ટ્રીબ્યુટ સ્વીટ્સ. તો અહીંયા ના જ આવે ને કે ના તેમણે મીઠાઈ વેચી નથી. ડૉક્ટર સ્મિતા ઓપરેટેડ. અહીંયા આવશે ઓપરેટેડ. અધૂરું વાક્ય પૂર્ણ કરવાનું છે. તે વાક્ય અહીંયા આપેલું છે કે તો કે ઓપરેટેડ અપોન ધી પેશન્ટ. અહીંયા આપણને અપોન આપેલું છે તો અહીંયા આવશે ઓપરેટેડ. વાક્ય આપણને તૈયાર આપેલું છે કે ડીડ સી ઓપરેટ અપોન ધી પેશન્ટ. તો અહીંયા આવશે યસ સી ડીડ. તો અહીંયા આવશે યસ અને અહીંયા આવશે ઓપરેટેડ. ચોથું, ડૉક્ટર સ્મિતા સ્પેન્ટ એન આવર વિથ ડિફરન્ટલી એબલ્ડ ચિલ્ડ્રન. બરાબર. તો અહીંયા આવશે ડીડ. અહીંયા ડીડ તો સ્પેન્ટ નું વર્તમાન સ્પેન્ડ. સ્પેલિંગ હું બોલું છું SPEND. સ્પેન્ડ. ચોથામાં અહીંયા આવશે ડીડ, અહીંયા આવશે સ્પેન્ડ. SPEND. ત્યાર પછી અહીંયા નો હી ડીડન્ટ. શું આવશે? નો હી ડીડન્ટ. તેમણે કોઈ પણ પ્રકારનો ટાઈમ બાળકો સાથે પસાર કર્યો નથી. પાંચમું, આ વાક્ય તમારે પૂર્ણ કરવાનું છે. ઇનેગ્રુએટેડ. અહીંયા લખવાનું છે. મનોજભાઈ ઇનેગ્રુએટેડ અ ડેરી ઇન ધી વિલેજ. મનોજભાઈએ ગામમાં ડેરીનું ઉદ્ઘાટન કર્યું. ડીડ મનોજભાઈ ઇનેગ્રુએટેડ. એમાં જે પાછળ ઇનેગ્રુએટમાં ડી છે એ ડી કાઢીને તમારે ડીડ મનોજભાઈ અહીંયા લખવાનું છે. અહીંયા ડી કાઢીને અને અહીંયા ઇનેગ્રુએટેડ લખવાનું છે. ત્યાર પછી નો હી ડીડન્ટ. કારણ કે અહીંયા શોપ લખેલું છે, તેમણે દુકાનનું નહીં, તેમણે ડેરીનું ઉદ્ઘાટન કર્યું હતું, એટલે આપણે લખશું નો હી ડીડન્ટ. મનોજભાઈ ટોક્ડ વિથ ધ હેડ ટીચર અબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ. શું છે તો કે મનોજભાઈ ટોક્ડ વિથ ધ હેડ ટીચર અબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ. તમારે અહીંયા લખવાનું છે પહેલા ડીડ, પછી મનોજભાઈ અને પછી ટોક્ડ. એમાંથી ઈડી કાઢી
અને TALK ખાલી ટોક લખવાનું છે. શું લખવાનું છે? ડીડ મનોજભાઈ ટોક. ED લખવાનું નથી. અહીંયા આપને જવાબ આપેલો છે. ત્યાર પછી છેલ્લું, ડૉક્ટર સ્મિતા ડિલિવર્ડ અ લેક્ચર. અહીંયા ડીડ ડૉક્ટર સ્મિતા, શું લખવાનું? ડીડ ડૉક્ટર સ્મિતા ડિલિવર્ડ માંથી ડી કાઢી નાખશું, ડિલિવર અ લેક્ચર. ડીડ ડૉક્ટર સ્મિતા ડિલિવર અ લેક્ચર. અહીંયા આ લખશું. બરાબર. જો લખવામાં પાછળ રહી ગયા હોય તો વિડીયો પોઝ કરી પાછો રિવાઇઝ કરી અને જોઈ લેજો. હવે બરાબર આ રીતે તમારે અહીંયા લખવાનું છે. ડીડન્ટનો સ્પેલિંગ અહીંયા આપેલો છે, ન ખબર પડે તો જોઈ લેજો. તમારે આજના વર્કમાં સૌથી પહેલાં તો પાકી બુકમાં આ સ્પેલિંગ ઉચ્ચાર અર્થ લખવાના છે અને ત્યાર પછી તમને અત્યારે જેટલું પુરાવ્યું એટલું તમારે ટેક્સ્ટ બુકમાં જ પૂરેલું હોવું જોઈએ અને સારા અક્ષરે. થેન્ક યુ.